આપણે આજે બટેટા વડાની રેસીપી દેખાડવાની છું. એની માટે મેં બટેટા આ કાચા બટેટા છે એમાં હળદર અને મીઠું નાખીને રેડી રાખ્યા છે. એને હવે હું બાફીશ. આ આદુ ખમણીને મેં રાખ્યું છે આદુ મરચાંની સાથે, અને આને હું વઘારમાં આનો ઉપયોગ કરીશ. આ આમચૂર પાવડર છે, આ રાઈ છે, આ અડદની દાળ છે, આદુ મરચાં છે, લીમડો છે, અને મેં કોથમરીને સાફ કરીને રાખી છે ને બટેટાને ધોઈને રાખ્યા છે. આ બટેટાને 2 થી 3 વિસલ વગાડી અને હું બાફવા મૂકી દઉં છું. હા, હવે મેં વઘાર માટે 2 ચમચા તેલ લઈ લીધું છે. એમાં સૌ પ્રથમ હું રાઈ નાખીશ. રાઈથી તળતળ થાય પછી હું એમાં અડદની દાળ અને લીમડો નાખીશ. રાઈને આપણે વ્યવસ્થિત રીતે ફૂટવા દઈશું અને પછી એમાંથી મીડિયમ ગેસે અને પછી એમાં હું અડદની દાળ નાખીશ. અડદની દાળ વધારે નાખવાથી સ્વાદ એનો બહુ જ સરસ આવે છે અને સ્ટ્રીટ ટાઈપ બને છે. અને આ ટાઈપના બટેટા વડા પાર્લામાં બહુ જ ફેમસ છે. હવે મેં ધીમા તાપે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એને થોડીક બ્રાઉનિશ થવા દીધી છે અડદની દાળ. અને કદાચ અડદની દાળ થોડીક વધારે થઈ જાય છે, ખાલી વળવા નહીં દેવાની, તો પણ એનો કડવો સ્વાદ નથી આવતો. અને જો જરાક કડક થઈ જાય છે તો પણ એ બટેટા વડામાં આપણે જ્યારે નાખીએ છીએ અથવા પછી બટેટા વડાને જ્યારે આપણે તળીએ છીએ ત્યારે કૂચી થઈ જાય છે. અત્યારે થોડો કલર અડદની દાળ એનો થોડો કલર પકડવા માંડ્યો છે, ત્યારે મેં એને ધીમા ગેસ કરી અને પછી તેમાં આદુ નાખ્યું છે. હું મારી કોઈ પણ રેસીપીમાં કાંદા લસણ વાપરતી નથી. અને આદુને સરખું તળવા દેવાનું છે. એને જરા વ્યવસ્થિત રીતે સાચવી અને પછી તેમાં લીમડાનું પાન નાખવાનું છે. અને આપણે પીળા બનાવવાના છે. આપણે બાફવામાં હળદર અને મીઠું નાખેલા છે, એટલે પછી આપણે એને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું રહેશે. ને આપણે આને બહાર કાઢી લેવાની, જેથી કરીને આપણને વચ્ચે ખાવામાં ન આવે. તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન કલરની અડદની દાળ થઈ ગઈ છે. હવે હું એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશ. મેં મારા સ્વાદ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ 2 ટેબલસ્પૂન તૈયાર કરી છે. 1 ટેબલસ્પૂન મેં અડદની દાળ નાખી છે, 1 ટીસ્પૂન જેટલી મેં રાઈ નાખી છે, અને મેં કોથમરીને પણ ધોઈને તૈયાર કરી છે. એ મેં વધારે નાખી છે. કોથમરી આપણા સ્વાદ પ્રમાણે આપણે નાખી શકીએ છીએ, પરંતુ આપણે જ્યારે ફરસાણ બનાવીએ છીએ ત્યારે એમાં કોથમરીનો સ્વાદ વધારે સારો લાગે છે. અને આમાં આપણે વધારે તેલનું પ્રમાણ નાખીએ છીએ તો બટેટા વડા વાળવામાં તથા તળવામાં પણ એકદમ ઢીલા નથી થતા અને ઇઝીલી થઈ જાય છે. મારા બટેટા વડાના ગોટા અને બટેટાના વડામાં તળવા માટે ચણાનો લોટ બંને વસ્તુ તૈયાર થઈ ગયું છે. મેં આ ચણાના લોટમાં મીઠું અને ચપટી સોડા નાખ્યો છે. આમાં તમે કોર્નફ્લાવર પણ નાખી શકો છો. આ આપણે જે પૂરણ લઈએ છીએ ચણાના લોટનું, એની માટે આપણે બટેટા વડાના જેટલા લુવા વળે છે, જેટલા આપણે બટેટા વડા તૈયાર થાય છે એટલા જ પ્રમાણમાં એટલા જ ચમચી આપણે લોટ લઈએ છીએ પર 1 ચમચી. તો તેનાથી લોટ નથી વધતો નથી ઘટતો. અને આપણે કોર્નફ્લાવર નાખવાથી પણ એનું પડ સરસ ક્રિસ્પી બને છે. અને મેં આમાં કોર્નફ્લાવર નથી નાખ્યો, મેં આમાં સોડા નાખ્યો છે. અને તમે જોઈ શકો છો કે જ્યારે મેં બાઉલમાં ઉપર પણ આ બટેટા વડાના મૂક્યા છે તો પણ એકબીજાને ચીપકતા નથી. એમાં મેં સરખું તેલ નાખ્યું છે. આમાં અદરકનું આદુનું પ્રમાણ વધારે હોવાથી તમને લસણ હું નથી વાપરતી સેમાઈ, તો તમને એવું નહીં લાગે કે આ લસણ વગરના છે. વધારે સ્વાદિષ્ટ લાગે છે આદુ વધારે વઘારમાં નાખવાથી. આ બટેટા વડા તૈયાર થઈ ગયા છે. અને આવી નવી કિચન ટિપ્સ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને લાઈક જરૂરથી કરો. હું દરરોજ એક નવી વાનગી સાથે દરરોજ તમારી સાથે હાજર રહીશ. થેન્ક યુ. આ મેં લીલી ચટણી બનાવવા માટે બધી જ સામગ્રી તૈયાર કરી નાખી છે. આમાં મેં 3 થી 4 લીલા મરચાં લીધા છે, તીખા જેવા. આદુનું પ્રમાણ વ્યવસ્થિત લીધું છે. અડધું લીંબુ લીધું છે. અને 10 થી 15 દાણા મેં સિંગના લીધા છે. અને સ્વાદ અને મીઠું મેં સ્વાદ પ્રમાણે લીધું છે. અને કોથમરી લીધી છે. મેં જેટલી કોથમરી તાજી હશે એટલી ચટણીનો કલર સરસ થશે.
મેં સ્ટ્રોબેરીની લસ્સી બનાવવા માટે બુરું સાકર અને 1 જણ માટે લસ્સી થાય એટલું આ સ્ટ્રોબેરીનો પલ્પ લીધો છે. સ્ટ્રોબેરી બનાવવા માટે આજે હું આ હાથની ઝેરણીથી સ્ટ્રોબેરી બનાવીશ અને એની માટે ડેકોરેશન માટે બદામની કતરણ લીધી છે. આ સ્ટ્રોબેરીનો 1 ગ્લાસ માટે લગભગ આ સ્ટ્રોબેરીના પલ્પમાં પણ આ પલ્પને મેં પ્રિઝર્વ કરી રાખ્યો છે. આ પલ્પને પ્રિઝર્વ કરવા માટે મેં સ્ટ્રોબેરીને પીસીસ કરી અને એમાં સાકર પધરાવી, સાકરની ચાસણી કરી અને સ્ટ્રોબેરીનો પલ્પ તૈયાર કર્યો છે, જેથી લાંબા સમય સુધી સારો રહે છે. આને ફ્રીઝરમાં પ્રિઝર્વ કરવામાં આવે છે. આ સ્ટ્રોબેરીના પલ્પમાં મેં સાકર પણ પધરાવી છે, પણ જો તમને સાકરનું પ્રમાણ વધારે જોતું હોય તો હું આ બુરું સાકર પણ મેં પધરાવ્યું છે. અને આ મોડું દહીં છે, એની ઉપર હું મલાઈથી ડેકોરેશન કરીશ, મલાઈ અને બદામની કતરણથી ડેકોરેશન કરીશ. આ સ્ટ્રોબેરી લસ્સી તૈયાર થઈ ગઈ છે. હવે મેં એને ઉપર સ્ટ્રોબેરીના પીસીસ આપીને ગાર્નિશિંગ કર્યું છે. એના ઉપર મેં બદામની કતરણ પણ નાખી છે. આના ઉપર મેં મલાઈ, ઘરની મલાઈથી જ, સાદી મિલાઈથી, ફેટ્યું પણ નથી, એવી રીતે ડેકોરેશન કર્યું છે. ઉપર મેં સ્ટ્રોબેરીના પીસીસ, બદામની કતરણ અને મલાઈથી મેં ગાર્નિશિંગ કર્યું છે. આ લસ્સી પીવામાં બહુ જ યમ્મી લાગે છે અને બધા જ ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બનાવવામાં આવી છે.